ચાલો આજે એક મજેદાર વાત કરીએ. આપણી આજુબાજુની દુનિયા આટલી બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે રહે છે? આજે આપણે એવા જ કેટલાક મિકેનિકલ કનેક્ટર્સની દુનિયામાં જઈશું જે કદાચ આપણી નજર સામે નથી આવતા, પણ એમનું કામ બહુ મોટું છે. તો ચાલો એક સિમ્પલ સવાલથી શરૂ કરીએ. માની લો કે બે મજબૂત સળિયા છે. હવે એમને એવી રીતે જોડવા છે કે એમને ખેંચો કે દબાવો એ જરાય હલે નહીં. તો આ કેવી રીતે કરાય? વિચારો, આ જોડાણ કેટલું મજબૂત હોવું જોઈએ ને? તો આ જ સમસ્યાના આપણી પાસે બે જોરદાર ઉકેલ છે. એક એવો ઉકેલ જે એકદમ પથ્થર જેવું મજબૂત સ્થિર જોડાણ બનાવે, અને બીજો એવો જે થોડી હલનચલન, થોડી ફ્લેક્સિબિલિટી આપે. ચાલો આજે આ બંનેને જ બરાબર સમજીએ. તો સૌથી પહેલાં વાત કરીએ ક્વાર્ટર જોઇન્ટની. જ્યારે આપણે એવું જોડાણ જોઈતું હોય જેમાં સહેજ પણ મૂવમેન્ટ ના હોય, બસ એકદમ રિજિડ અને મક્કમ, ત્યારે આ કામ આવે છે. તો સવાલ એ છે કે આ ક્વાર્ટર જોઇન્ટ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ બે સળિયાને એકદમ મજબૂતાઈથી જોડે છે. એની ખાસિયત એ છે કે એના પર જે પણ ફોર્સ લાગે એ સીધી લીટીમાં જ ટ્રાન્સફર થાય છે, કોઈ જાતની ગોળ ફરવાની હલચલ વગર. અને હા, એ ખેંચાણ અને દબાણ બંને બળો સામે ટકી રહેવા માટે જ બનેલો છે. આ આખો જોઇન્ટ મુખ્યત્વે 3 ભાગોથી બનેલો છે. એક છે સોકેટ, એટલે કે એક સળિયાનો પોલો ભાગ. બીજો છે સ્પિગોટ, જે બીજા સળિયાનો છેડો છે જે આ સોકેટની અંદર બરાબર ફિટ થઈ જાય. અને આખી ગેમનો હીરો છે ક્વાર્ટર. આ એક ચપટી, ફાચર જેવી ચાવી છે જે બંનેને એકબીજા સાથે જકડીને લોક કરી દે છે. આ ક્વાર્ટરનો જે આકાર છે ને, એમાં જ આખી જાદુગરી છુપાયેલી છે. એનો જે થોડો ઢાળવાળો ફાચર જેવો શેપ છે, એના કારણે જ જ્યારે એને અંદર ઠોકવામાં આવે ત્યારે એ એટલું ટાઇટ અને પાવરફુલ લોક બનાવે છે કે બધું એકદમ સ્થિર થઈ જાય. ચાલો જોઈએ કે આને એસેમ્બલ કેવી રીતે કરાય. સૌથી પહેલાં સ્પિગોટવાળા છેડાને સોકેટવાળા છેડામાં નાખવામાં આવે છે. પછી બંનેમાં જે કાણા એટલે કે સ્લોટ્સ છે એને એક લાઇનમાં લાવવામાં આવે છે. બસ હવે પેલી ફાચર જેવી ક્વાર્ટર પિનને એમાંથી પસાર કરી દો. એનો જે વેજ શેપ છે એના લીધે એ બંને સળિયાને એકબીજા તરફ ખેંચીને એકદમ ટાઇટ જોડાણ બનાવી દે છે. અને જુઓ, જોડાઈ ગયા પછી આ જોઇન્ટ આવો દેખાય છે. એક તરફ એનો ક્રોસ સેક્શન છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે અંદરથી બધું કેવી રીતે ગોઠવાયેલું છે. અને બીજી તરફ એનો 3D વ્યૂ છે જે આપણને આખા કનેક્શનનો પૂરો આઈડિયા આપે છે. મજબૂત લાગે છે નહીં? હવે સવાલ એ છે કે આનો ઉપયોગ ક્યાં થાય? અરે બહુ બધી જગ્યાએ. જૂના સ્ટીમ એન્જિનના પિસ્ટન રોડને જોડવામાં, વોલ્વના સ્ટેમને જોડવામાં, અરે મોટા બાંધકામમાં જે ફાઉન્ડેશન બોલ્ટ હોય છે ને, ત્યાં પણ. સીધી વાત છે, જ્યાં સખત મજબૂતાઈની જરૂર હોય અને જરાય હલનચલન ના ચાલે, ત્યાં ક્વાર્ટર જોઇન્ટ હાજર જ હોય. સારું, અત્યાર સુધી તો બધું બરાબર. પણ ચાલો હવે થોડું એન્જિનિયરિંગના દિમાગથી વિચારીએ. કોઈ પણ વસ્તુને ખરેખર મજબૂત બનાવવી હોય તો પહેલાં એ જાણવું પડે કે એ કઈ રીતે તૂટી શકે છે, ખરું ને? અને આ એન્જિનિયરિંગનો ગોલ્ડન રૂલ છે. એન્જિનિયરો માત્ર વસ્તુઓ બનાવતા નથી. એ લોકો તો એ વિચારે છે કે જો આના પર ખૂબ જ દબાણ આવે તો એ ક્યાંથી અને કેવી રીતે તૂટશે. બસ આ જ એનાલિસિસથી ડિઝાઇનને સેફ અને ભરોસાપાત્ર બનાવાય છે. તો પહેલી શક્યતા શું છે? એ છે ટેન્સાઇલ ફેલ્યોર, મતલબ ખેંચાણથી તૂટી જવું. વિચારો કે સળિયાને બંને બાજુથી એટલો જોરથી ખેંચવામાં આવે, એટલો જોરથી કે વચ્ચેથી તટ્ટ દઈને તૂટી જાય. આને કહેવાય ટેન્સાઇલ ફેલ્યોર. બીજી એક રીતે પણ આ જોઇન્ટ ફેલ થઈ શકે છે. એ છે શિયર ફેલ્યોર. આને સમજવા માટે કાતરનું ઉદાહરણ બેસ્ટ છે. જે રીતે કાતર કાગળને કાપી નાખે છે, બસ એ જ રીતે જોરદાર ફોર્સ આ ક્વાર્ટરને પણ 2 ટુકડામાં કાપી શકે છે. અને ત્રીજી રીત છે ક્રશિંગ ફેલ્યોર. આમાં શું થાય? કોટર અને સળિયા જ્યાં એકબીજાને સ્પર્શે છે ત્યાં દબાણ એટલું બધું વધી જાય છે કે મટીરિયલ પોતે જ કચડાઈ જાય છે. એટલે જ એન્જિનિયર આ ત્રણેય ખેંચાણ, કપાણ અને કચડાવું, આ બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને જ આખી ડિઝાઇન બનાવે છે. ઓકે, તો આ વાત થઈ એકદમ મજબૂત સ્થિર જોડાણની. પણ હવે એક નવો કેસ લઈએ. શું થાય જો આપણે સળિયાને જોડવા તો હોય પણ સાથે સાથે એમને થોડી હલનચલન કરવાની છૂટ પણ આપવી હોય તો? એના માટે આપણી પાસે બીજો હીરો છે. બરાબર, ક્વાર્ટર જોઇન્ટ સ્થિરતા માટે તો પરફેક્ટ છે, પણ જો સળિયાને કોઈ એંગલ પર, કોઈ ખૂણા પર ફરવાની જરૂર પડે તો? આ એક અલગ જ પડકાર છે અને એનો ઉકેલ પણ એટલો જ શાનદાર છે. અને એનો જવાબ છે
નકલ જોઈન્ટ. આ એક એવું જોડાણ છે જે બે સળિયાને જોડી તો રાખે છે, પણ સાથે સાથે એમને થોડી કોણીય ગતિ કરવાની એટલે કે થોડું ફરવાની આઝાદી પણ આપે છે. બિલકુલ આપણી આંગળીના સાંધાની જેમ કામ કરે છે આ. આની બનાવટ પણ રસપ્રદ છે. એક સળિયાના છેડે એક લૂપ હોય છે જેને આઈ કહેવાય છે. બીજા સળિયાના છેડે બે લૂપવાળો ભાગ હોય છે જેને ફોર્ક કહેવાય. હવે આ ફોર્કની વચ્ચે આઈને મૂકીને એમાંથી એક પિન પસાર કરવામાં આવે છે, જે છે આપણી નકલ પિન. બસ આ પિન એક મિજાગરા જેવું કામ કરે છે, અને એ પિન નીકળી ન જાય એ માટે કોલર અને સ્પ્લિટ પિનથી એને લોક કરી દેવાય છે. અને આનો ઉપયોગ ક્યાં નથી થતો? સૌથી સહેલું ઉદાહરણ છે આપણી સાયકલની ચેન. એની દરેક કડી એક નકલ જોઈન્ટ તો છે. એટલું જ નહીં, મોટા બ્રિજના સ્ટ્રક્ચરમાં, ઘરના છાપરાના સપોર્ટમાં, એન્જિનના વાલ્વમાં, જ્યાં જ્યાં મજબૂતાઈની સાથે થોડી ફ્લેક્સિબિલિટીની પણ જરૂર પડે ત્યાં તમને નકલ જોઈન્ટ જોવા મળશે જ. તો આપણે બે બહુ જ કામના જોઈન્ટ જોયા, એક કોટર અને બીજો નક્કલ. ચાલો હવે ફટાફટ એ બંનેની સરખામણી કરી લઈએ, જેથી એકદમ ક્લિયર થઈ જાય કે કયો ક્યાં વાપરવો. જોઈ લો, અહીં બધું એકદમ સાફ છે. કોટર જોઈન્ટનો મુખ્ય હેતુ છે એકદમ કડક જોડાણ, અને એનો હીરો છે ટેપર્ડ વેજ એટલે કે કોટર. બીજી બાજુ નકલ જોઈન્ટનો હેતુ છે કોણીય ગતિ, અને એનો હીરો છે નકલ પિન. એકનું ઉદાહરણ સ્ટીમ એન્જિનનો પિસ્ટન રોડ, તો બીજાનું ઉદાહરણ સાયકલની ચેન. આનાથી વધારે સારો તફાવત શું હોઈ શકે? તો જોયું ને, બે સાવ સાદા લાગતા જોઈન્ટ, પણ બે બિલકુલ અલગ સમસ્યાઓને કેટલી સુંદર રીતે હલ કરે છે. આ જ તો છે એન્જિનિયરિંગની કમાલ. એક મજબૂત સ્થિરતા માટે, તો બીજો લવચીક ગતિશીલતા માટે. બંને પોતપોતાની જગ્યાએ બેસ્ટ છે. અને આ બધું જોઈને એક સવાલ તો મનમાં થાય જ છે કે આપણી આસપાસ આવી કેટલી બધી સરળ પણ બ્રિલિયન્ટ મિકેનિકલ ડિઝાઇન છુપાયેલી હશે, જેના પર આપણું ધ્યાન જ નથી જતું. હવે પછી જ્યારે કોઈ મશીન કે સ્ટ્રક્ચર જુઓ તો જરા એના જોડાણો પર નજર નાખજો. શું ખબર તમને પણ કોઈ કોટર કે નકલ જોઈન્ટ દેખાઈ જાય.